ખેડામાં 4 વર્ષ જૂના લાંચ કેસમાં 2 પોલીસકર્મી અને 1 જીઆરડી વિરુદ્ધ ગુનો દાખલ. કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનના 2 કોન્સ્ટેબલ અને 1 જીઆરડી જવાન સામે કાર્યવાહી. વર્ષ 2021માં ટ્રક ચાલક પાસે કેસ ન કરવા માટે માંગી હતી ₹90,000ની લાંચ. ટ્રક ચાલકે ફોનપે અને આંગડિયા મારફતે નાણાં ચૂકવ્યા હતા. ટેકનિકલ અને વૈજ્ઞાનિક પુરાવા મળતા 4 વર્ષ બાદ એસીબીએ ગુનો નોંધ્યો. ખેડા જિલ્લામાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો એસીબી દ્વારા મોટી કાર્યવાહી કરાઈ છે. વર્ષ 2021માં ટ્રક ચાલક પાસેથી લાંચ લેવાને મામલે કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનના તત્કાલીન 2 પોલીસ કોન્સ્ટેબલ અને 1 જીઆરડી જવાન વિરુદ્ધ એસીબીએ ગુનો દાખલ કર્યો છે. ઘટનાની વિગત અનુસાર 17 એપ્રિલ 2021ના રોજ મોડાસાથી મુંબઈ જતી ઘઉં ભરેલી ટ્રકને રેલિયા ચેકપોસ્ટ પાસે રોકવામાં આવી હતી. ટ્રકના કાગળો ન હોવાથી આરોપીઓએ તેને જપ્ત કરવાની ધમકી આપી પ્રથમ 5 લાખની માંગ કરી. અંતે રકઝકના અંતે ₹90,000 નક્કી થયા. ડિજિટલ ટ્રાન્ઝેક્શન બન્યું પુરાવો. ભ્રષ્ટ કર્મચારીઓએ આ લાંચની રકમ સીધી લેવાને બદલે આંગડિયા પેઢી દ્વારા 80,000 અને ડિજિટલ માધ્યમ ફોનપેથી 10,000 સ્વીકાર્યા હતા. જાગૃત અરજદારે આ સમગ્ર વાતચીત અને વ્યવહારનું રેકોર્ડિંગ કરી એસીબીમાં રજૂઆત કરી હતી, જેમાં આરોપીઓના નામ: 1 રણજીતસિંહ શિવાજી ઝાલા, તત્કાલીન કોન્સ્ટેબલ; 2 રાજેશભાઈ ભીખાભાઈ બારૈયા, તત્કાલીન કોન્સ્ટેબલ; 3 રાજેન્દ્રકુમાર પરબતસિંહ ગઢવી, જીઆરડી જવાન. એસીબીની પ્રાથમિક તપાસમાં દસ્તાવેજી અને વૈજ્ઞાનિક પુરાવા મળતા આજે 17 ડિસેમ્બર 2025ના રોજ આ ત્રણેય વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. હું જીઆઈ પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, ખેડા એસીબી પોલીસ સ્ટેશન નડિયાદ. આજરોજ ખેડા એસીબી પોલીસ સ્ટેશન નડિયાદ ખાતે એક લાંચનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એમાં હકીકત એવી છે કે જે આ ગુનાના મૂળ અરજદાર છે કે તેઓ તારીખ 17/4/2021ના રોજ પોતાની માલિકીની ટ્રકમાં ઘઉંના કટ્ટા ભરીને અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતેથી મુંબઈ જતા હતા. તે દરમિયાન ખેડા અને અરવલ્લી જિલ્લાની હદમાં આવેલ રેલિયા ચેકપોસ્ટ કે જે કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી છે, ત્યાં તેઓ ટ્રક લઈને પહોંચતા તેમની ટ્રકને આજરોજ જે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે, રણજીતસિંહ ઝાલા, રાજેશભાઈ બારૈયા કે જે બંને પોલીસ કર્મચારી છે, અને આરોપી નંબર 3 કે રાજેન્દ્ર ગઢવી કે જે જીઆરડીના સભ્ય છે, તેઓ તેમની ટ્રક રોકેલ અને ટ્રકના કાગળો અને જે માલ સામાન ભરેલ છે એના કાગળો માંગતા અરજદાર પાસે ન હતા. એટલે આ ત્રણેય આરોપીઓ એકબીજાની મદદગારીમાં રહી અને કે ગુનો દાખલ ના કરવો હોય તો તે માટે લાંચની માગણી કરતા શરૂઆતમાં ₹5 લાખ લાંચની માગણી કરે. બાદ અરજદારે રકઝક તથા વિનંતી કરતા છેલ્લે ₹1 લાખ આપવાનું નક્કી કરેલ. જે પૈકી આ ત્રણેય આરોપીએ ભેગા થઈને એક અલગ જ મોડેલ ઓપરેશનથી અરજદાર પાસેથી લાંચના નાણાં મેળવેલા, જેમાં ₹10,000 ફોનપેના માધ્યમથી મેળવેલા અને બીજા ₹80,000 આંગડિયા પેઢી મારફતે કપડવંજ ખાતેથી મેળવેલા. આમ તેઓએ 10,000 ઓનલાઈન અને 80,000 આંગડિયા પેઢી મારફતે મળી કુલ 90,000 લાંચના નાણાં માંગી અને સ્વીકારેલા. જે અંગેના દસ્તાવેજી પુરાવાઓ તપાસ દરમિયાન મેળવવામાં આવેલા, ટેકનિકલ પુરાવા મેળવવામાં આવેલા, સ્વતંત્ર સાહેબોના નિવેદન લેવામાં આવેલા અને ન્યાયનો હેતુ સિદ્ધ થાય તે માટે આરોપી તથા અરજદાર તમામના અવાજના નમૂના FSL ગાંધીનગર ખાતે મેળવવામાં આવેલા અને આ તમામ દસ્તાવેજી ટેકનિકલ પુરાવા મળતા તેઓ વિરુદ્ધ લાંચની માગણી કરેલ હોય અને લાંચ સ્વીકારેલ હોય પુરાવા મળતા આજરોજ ખેડા એસીબી પોલીસ સ્ટેશન ખાતે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે પૈકી આરોપી નંબર 2 રાજેશભાઈ બારૈયાને સદર ગુનાના કામે અટક કરવામાં આવે છે. આરોપી નંબર 1 અને 3 બાબતે આગળની તપાસ ચાલુ છે.